નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. માય સેલ્ફ રાજેશ પેપર, શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી અને વિવેકાનંદ JEE નીટ સેન્ટરમાં આપ સર્વેનું મિત્રો હાર્દિક સ્વાગત છે. તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જીઓસીના ખૂબ જ અગત્યના ટોપિક એવા એસિડિકતા અને બેઝિકતા, એસિડિક પ્રબળતા અને બેઝિક પ્રબળતા વિશે આપણે ચર્ચા કરી અને એમાં હવે એ બેઝિસિટી મીન્સ કે બેઝિક પ્રબળતાના કેટલાક ઉદાહરણોની આપણે ચર્ચા કરવાની છે આજે મિત્રો. તો હું તમને 12 થી 15 એક્ઝામ્પલ્સ સમજાવું કઈ રીતે બેઝિકતાનો ક્રમ આવે તે, અને સાથે હું સ્ટડી મટીરિયલ્સમાં એક મટીરિયલ્સ પણ ઉમેરું છું. તેમાં ખાસ વધારાના બીજા એક્ઝામ્પલ્સ 10 હશે. તમે જોજો, સમજજો. ન સમજાય તો મને કોલ કરી અથવા તો મેસેજ કરી અને પૂછી લેજો. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું, 2 જ મિનિટમાં રિવાઇઝ કરી દઈએ મિત્રો કે બેઝિસિટી, બેઝિકતા સામાન્ય રીતે જોઈએ તો કેબીના સમપ્રમાણમાં અને પી ઓફ કેબીના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ કોઈ પણ પદાર્થ, પછી એ સંયોજન હોય, તત્વ હોય, જે હોય તે આપેલું જે સંયોજન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તેની બેઝિકતા વધારે કહેવાય. આ ઉપરાંત આપણે જોઈએ તો જે તમારી પાસે રહેલું સંયોજન છે તે સંયોજન સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય, એટલે કે જે ધન આયન બને એ ધન આયનની જેમ સ્થાયીતા વધુ, તેમ પણ કહી શકાય કે બેઝિકતા વધારે થાય. તો બાષ્પ અવસ્થામાં બેઝિકતા, અને જો તમને કમ્પ્લીટલી બાષ્પ અવસ્થા એવું લખીને આપેલ નથી તો તમારે મિત્રો જલીય દ્રાવણમાં જ બેઝિકતાનો ક્રમ વિચારવાનો છે. અને એ બેઝિકતાના ક્રમને અસર કરતા 3 પરિબળો વિશેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે એમાં સૌપ્રથમ પ્લસ આઈ અસર, સાથે જોઈએ તો બીજું સોલ્વેશન અસર, અને ત્રીજું પરિબળ જે હતું એને આપણે કીધું અવકાશીય અવરોધ. અને આ ત્રણેયનો સમન્વય કરી અને જો આપણે બેઝિકતાનો ક્રમ આપીએ તો ક્રમ કેવી રીતે આવે એની હવે આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, આપણી પાસે જુદા જુદા બોર્ડ પર ઉદાહરણ લખેલ છે, તો ધીમે ધીમે સમજીએ કઈ રીતે આવે છે તેનો ક્રમ તે વિચારતા જઈએ. ચાલો તો સૌ પ્રથમ જોઈએ. પ્રથમ એક્ઝામ્પલ્સ છે. તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ બેઝિકતાનો ઉતરતો ક્રમ લખો, અથવા આપેલા સંયોજનોને તેના કેબીના ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા ચડતા ક્રમમાં ગોઠવો, અથવા તો પી ઓફ કેબીના ચડતા અથવા ઉતરતા ક્રમમાં પૂછે તો તમને મેં જે પહેલા સંબંધ આપેલો છે તેની પરથી તમે જણાવી શકશો. તો સૌપ્રથમ તમને પ્રથમ પ્રશ્નની અંદર પૂછેલું છે મિત્રો બાષ્પ અવસ્થા. તો તમને ખ્યાલ છે કે બાષ્પ અવસ્થાની અંદર સામાન્ય રીતે જે બેઝિકતા છે મિત્રો, તે બેઝિકતા પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં હોય અને માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ એક જ સંબંધની મદદથી આપણને કોઈ પણ સંયોજનની બાષ્પ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ મળે. તો વિચારીએ આપણે કે પ્લસ આઈ અસર, તો એમોનિયાની સાપેક્ષે અહીંયા એક હાઇડ્રોજનને દૂર કરી અને પ્લસ આઈ અસર CH3 ની આવે છે. અહીં 3 CH3 છે, અહીં 2 CH3 છે. એનો મતલબ કે એમોનિયા, મિથાઇલ એમાઇન, ટ્રાઇમિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇનમાં સૌથી વધુ પ્લસ આઈ સૌથી વધુ હશે. આ ભાઈમાં તેના કરતા પ્લસ આઈ ઓછી હશે. આ ભાઈની અંદર શા માટે તમે સમજી શકો છો કે જે મિથાઇલ સમૂહ છે તેની સંખ્યા જેમ વધુ તેમ પ્લસ આઈ અસર વધુ થશે. માટે આ ભાઈની પ્લસ આઈ ઓછી, અને એમોનિયામાં તો આર છે જ નહીં, માટે સમજી શકો. ચાલો બાષ્પ અવસ્થામાં બેઝિકતાના ક્રમ મુજબ જોઈએ તો દરેક ઉદાહરણમાં મિત્રો મેં 1 2 3 4 એવું લખેલું છે. તો તમે સમજી શકો કે આ 4 પૈકી ટ્રાઇમિથાઇલ એમાઇનમાં સૌથી વધુ બેઝિકતા હશે, માટે 3 ની બેઝિકતા સૌથી વધારે. એમના પછી ડાયમિથાઇલ એમાઇન એટલે કે 4 ની બેઝિકતા. એમના પછી જોઈએ તો 2 એટલે કે મિથાઇલ એમાઇન, અને અંતે એમોનિયા એટલે કે 1. તો બેઝિકતાનો ક્રમ થશે 3 4 2 1. પછીનું જે ઉદાહરણ છે મિત્રો, લખેલ નથી કઈ બાષ્પ અવસ્થા,
એક પણ ઉદાહરણમાં. એનો મતલબ એવો થયો કે આ બધું જ આપણે જલીય દ્રાવણમાં વિચારવાનું છે. જલીય દ્રાવણમાં વિચારીએ ત્યારે ત્રણે ત્રણ પરિબળોનો સમન્વય કરી અને આપણે જે ક્રમ વિચારીએ છીએ તે છે કે આની અંદર પ્લસ આઈ અસર પણ જોવાની છે, સાથે સોલ્યુશન અસર પણ જોવાની છે, અને સાથે જોઈએ તો અવકાશી અવરોધ. ત્રણેય પરિબળોનો સમન્વય કરતા તો મિત્રો આપણે યાદ રખાયું હતું સૌપ્રથમ કે ડાય મિથાઇલ એમાઇન જે છે એમની બેઝિકતા સૌથી વધારે છે. એથી આગળ જઈએ તો અહીં મિથાઇલ હોય તો સાથે જોઈએ તો એમના પછી મિથાઇલ એમાઇન, એમના પછી જોઈએ તો ટ્રાય મિથાઇલ એમાઇન, અને અંતે આવશે એમોનિયા એટલે કે 4. પરંતુ જો મિથાઇલ શાખાની જગ્યાએ એમના પછીના ઉદાહરણમાં મિત્રો ઇથાઇલ શાખા લેવામાં આવે તો અહીં અવકાશીય અવરોધ પણ ખાસ પ્લસ આઈ અને સોલ્યુશનની સાથે અસરકારક પરિબળ હોય એમાં પણ ડાયમિથાઇલ એમાઇન એટલે કે 3 ક્રમ જે છે મિત્રો તે તો સૌથી વધુ બેઝિક છે જ. પરંતુ એથી આગળ જઈએ તો હવે તમારી પાસે જે તૃતીયક એટલે કે ટ્રાય ઇથાઇલ એમાઇન છે તે હશે. એથી આગળ જઈએ તો ઇથાઇલ એમાઇન, અને સૌથી ઓછી બેઝિકતા એ એમોનિયાની છે. તો ઉદાહરણ નંબર 3 માં અને ઉદાહરણ નંબર 2 અને બાષ્પોષ્થામાં ઉદાહરણ નંબર 1 મિત્રો એનસીઈઆરટી ના પાઠ્યપુસ્તકમાં રહેલા ક્રમ છે, માટે ખાસ યાદ રાખો. આ તો યાદ રાખો જ, વધારાના ઉદાહરણ બીજા પણ છે. એથી આગળ જઈએ આપણે તો હવે એનિલિન એટલે કે એરોમેટિક એમાઇન છે, એલિફેટિક એમાઇન છે અને એમોનિયા છે. તો એમોનિયાની સાપેક્ષે આપણે મિત્રો PO KB અને KB ના મૂલ્ય પરથી આપણે જોયું હતું. ચાલો તમને યાદ છે તે મુજબ કે સામાન્ય રીતે જે એલિફેટિક એમાઇન છે તેમના PO KB ના મૂલ્યો ઓછા કેટલા 3 થી 4.22 ની વચ્ચે, એમોનિયાનું 4.75 અને આ 4.22 થી વધુ. માટે આપણે ક્રમ આવતો હતો કે સૌથી વધુ બેઝિકતા એલિફેટિક એમાઇનની હશે, એના કરતા ઓછી બેઝિકતા એ એમોનિયાની હશે, અને એમોનિયા કરતા પણ જે એરોમેટિક એમાઇન હશે એટલે કે એનિલિન હશે તેની બેઝિકતા સૌથી ઓછી હશે. તો ક્રમ આવશે 3 2 1. બધા જ ઉતરતા ક્રમ છે. સૌથી વધુ બેઝિકતા છે તે પ્રથમ લખેલ છે. એમના પછી આપણે મિત્રો તમને સમજાયેલો કે જે એનિલિન છે એ એનિલિનના પેરા સ્થાનમાં જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની સાપેક્ષે કોઈ પ્લસ આઈ અસર કે માઇનસ આઈ અસર, પ્લસ એચ અસર કે માઇનસ એચ અસર, માઇનસ એમ અસર કે પ્લસ એમ અસર આવશે તો તેમની બેઝિકતામાં શું વધારો થશે? તો તમને ખ્યાલ છે બેઝિસિટી. ચાલો મિત્રો બેઝિસિટી છે તે સામાન્ય રીતે પ્લસ એમ પ્લસ એચ પ્લસ આઈ ના સમપ્રમાણમાં છે, જ્યારે માઇનસ આઈ માઇનસ એચ માઇનસ એમ ના વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો હાઇડ્રોજનની સાપેક્ષે મિત્રો પેરા સ્થાનમાં NO2 એનો મતલબ માઇનસ એમ અસર થઈ, પેરા સ્થાનમાં CH3 મિત્રો પ્લસ H હાઇપર કોન્જ્યુગેશન ગણાશે, પેરા સ્થાનમાં OH ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે તેવો એટલે કે પ્લસ એમ અસર વાળો છે. હાઇડ્રોજનની સાપેક્ષે માઇનસ એમ પ્લસ એચ અને પ્લસ એમ છે. ચાલો તો બેઝિસિટી છે કોની સૌથી વધારે હોય તો કે જેમાં પ્લસ એમ સૌથી વધુ, તો પ્લસ એમ પ્લસ એચ માઇનસ એમ. એનો મતલબ જે 4 નંબર છે મિત્રો એ 4 નંબરની જોઈએ આપણે તો પ્લસ એમ અસરને લીધે બેઝિકતા સૌથી વધારે થશે. પછી આ માઇનસ છે પરંતુ આ પ્લસ એચ એનો મતલબ 3 ભાઈની બેઝિકતા એના કરતા ઓછી. એથી આગળ જઈએ તો એનિલિન અને પેરા નાઇટ્રો એનિલિનમાં એનિલિનની સાપેક્ષે નાઇટ્રો સમૂહ એ માઇનસ એમ અસર દર્શાવતો માટે 1 ની બેઝિકતા, અને સૌથી ઓછી બેઝિકતા જે છે તે મિત્રો પેરા નાઇટ્રો એનિલિનની હશે. આ બધા જ જે ઉદાહરણ છે તે ઉદાહરણ સામાન્ય રીતે આપણી એનસીઈઆરટી ની બુકમાં આપેલા ઉદાહરણ છે. તો આટલા ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે શું બેઝિસિટી કહેવા માંગે છે, બાષ્પ અવસ્થા છે કે જલીય દ્રાવણમાં બેઝિસિટીનો ક્રમ કેવી રીતે લખાય. તો આ છે મિત્રો 5 ઉદાહરણ. ચાલો હવે તમને ખ્યાલ આવવા માંડ્યો હશે તો આપણે
આગળ જઈએ એક્ઝામ્પલ નંબર 6 તરફ આગળ વધીએ તો ચાલો એક્ઝામ્પલ નંબર 6 માં હવે એનિલિન અને તેના જ વ્યુત્પન્નો હોય તો આપણે જે ઉદાહરણ નંબર 5 માં જોયું તે પ્રમાણે વિચારીશું કે એનિલિનનો જે આ પેરા સ્થાનનો હાઇડ્રોજન છે મિત્રો એની સાપેક્ષે ચાલો CN વિચારો C ટ્રિપલ બોન્ડ N હોય એકાંતરે થયો તો -m અસર થશે OCH3 સમૂહની સમજી શકાય ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે એટલે કે +m અસર થશે અને સાથે હેલોજન ખાસ વિચારો મિત્રો હેલોજન કહેવાય સામાન્ય રીતે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે એટલે +m પરંતુ અહીં +m ની સાપેક્ષે -i વધુ પ્રભાવી હોય માટે હંમેશા કોઈ પણ એરોમેટિક સંયોજનમાં હેલોજન જોડાયેલો હોય તો તેની હંમેશા -i અસર જ વિચારવી ચાલો તો આ -i અસર છે મિત્રો આ +m છે -m છે તો આપણે જોયું તેમ કે +m ના સમપ્રમાણમાં બેઝિસિટી છે એનો મતલબ 3 જે છે તેમની બેઝિકતા સૌથી વધારે હશે એથી આગળ જઈએ તો આ બંને -m -i એનો મતલબ કે તેની એનિલિન કરતા પણ બેઝિકતા ઓછી છે માટે 1 આવશે હવે આપણે વિચારીએ કે -m અને -i તો -m અને -i માં -i હોય તેની બેઝિકતા -m કરતા વધારે હોય માટે ક્રમ થશે 3 1 4 2 3 1 4 2 ચાલો એથી થોડાક આગળ જઈએ હવે આપણી પાસે એક એનિલિન છે અને આ ભાઈને તમે ઓળખતા હોય લખી દો મિત્રો યાદ હશે પીરિડીન કહેવાય તો અહીં હવે આપણે જોઈએ તો બંને સંયોજનમાં નાઇટ્રોજન પાસે જે લોન પેર છે એ લોન પેરમાંથી વાત કરીએ તો એનિલિનના નાઇટ્રોજન પાસે રહેલું લોન પેર મિત્રો સંસ્પદનમાં ભાગ લેશે જ્યારે પિરિડીનમાં રહેલા નાઇટ્રોજનનું લોન પેર એ સંસ્પદનમાં ભાગ લેશે નહીં ભાગ લેશે નહીં એનો મતલબ તે સરળતાથી પ્રોટોનનો સ્વીકાર કરી શકશે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે માટે કહી શકાય કે અહીં પિરિડીનની એનિલિન કરતા બેઝિકતા વધારે હોય માટે 2 જે છે તેની બેઝિકતા 1 કરતા વધુ છે 2 ની 1 કરતા વધુ એટલે સમજો મિત્રો પિરિડીનની બેઝિકતા એનિલિન કરતા વધારે છે શા માટે કારણ કે એનિલિનના નાઇટ્રોજન પાસેનું લોન પેર એ આ આપણા એરોમેટિક વલયના પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે તેમની સાથે સંસ્પદનમાં ભાગ લેશે જેવું સંસ્પદનમાં ભાગ લેશે મિત્રો તો સરળતાથી અન્ય પ્રોટોનને પોતાની તરફ આકર્ષી શકશે નહીં એટલે કે સરળતાથી લોન પેરનું દાન કરી શકશે નહીં જ્યારે અહીં પિરિડીનમાં રહેલા નાઇટ્રોજનનું લોન પેર એ સંસ્પદનમાં ભાગ લેતું નથી એનો મતલબ કે તે સરળતાથી કોઈકને ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે મીન્સ કે પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે માટે એનિલિન કરતા પિરિડીનની બેઝિકતા હંમેશા વધારે હોય છે તો ઉપરના જ ઉદાહરણ નંબર 7 ની અંદર તમે જોઈ ગયા તમને ખ્યાલ આવી ગયો કે આપણી પાસે પિરિડીન છે એનિલિન છે તો આ બંનેમાંથી તો આ પિરિડીનની બેઝિકતા વધારે છે એનિલિન કરતા પણ હવે સાથે આપણે એક ત્રીજું ઉદાહરણ લીધું છે ખાસ સમજવા જેવું ઉદાહરણ છે મિત્રો પિરિડીન છે એનિલિન છે અને સાથે પાયરોલ છે પાયરોલ કહી શકાય આ ત્રણે સંયોજનોમાં હવે આપણે જોઈએ કે અહીં નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું લોન પેર સંસ્પદનમાં ભાગ લેશે નહીં સંસ્પદનમાં ભાગ ન લે આ સંસ્પદનમાં ભાગ લેશે સંસ્પદનમાં ભાગ લે અહીં પણ સંસ્પદનમાં ભાગ લેશે તો જે સંસ્પદનમાં ભાગ લેતું નથી એનો મતલબ એની તો બેઝિકતા સૌથી વધારે છે જ મિત્રો માટે કહી શકાય કે આ ત્રણમાંથી જે એક પિરિડીન છે તેની બેઝિકતા તો વધારે છે
હવે આ બંનેની વાત કરીએ. બંનેમાં નાઇટ્રોજન પાસેનું લોન પેર છે, સંસ્પંદનમાં ભાગ પણ લે છે. જોજો, બંનેમાં નાઇટ્રોજન પરમાણુ છે, લોન પેર છે, બંનેનું લોન પેર સંસ્પંદનમાં ભાગ પણ લે છે. તો હવે અહીં રહેલો નાઇટ્રોજન પરમાણુ એ ચક્રીય સંયોજનમાં નથી. જોવું ખાસ, ચક્રીય સંયોજનમાંના કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે અહીં ઓલરેડી એ વિષમ ચક્રીય બેઝ પ્રણાલી છે. વિષમ ચક્રીય બેઝ પ્રણાલીની બેઝિકતા આવા વિષમની જગ્યાએ સમચક્રીય કહેવાય, કારણ કે આમાં બધા જ કાર્બન છે, એની સાથે જોડાયેલો નાઇટ્રોજન છે. માટે અહીં સંસ્પંદનમાં ભાગ લેતો જ નથી, માટે પેરિડીનની બેઝિકતા સૌથી વધુ. આ બંનેની વાત કરીએ તો બંનેના નાઇટ્રોજન પાસેના લોન પેર છે, સંસ્પંદનમાં ભાગ પણ લે છે. શા માટે ભાગ લે છે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. સંસ્પંદનમાં ભાગ પણ લે છે, પણ હવે જોઈએ તો કે બંને પૈકી આ વિષમ ચક્રીય બેઝ પ્રણાલી છે, તો આના નાઇટ્રોજન પરનું લોન પેર દાન કરવું ખૂબ જ અઘરું. કેની સાપેક્ષમાં? તો કે એનિલિનની પણ સાપેક્ષમાં. માટે આ બંનેમાંથી બેઝિકતા વધુ એનિલિનની થશે. તો 1 2 3 ખૂબ જ અગત્યનો એક ક્રમ છે બેઝિકતાનો. તો બધી જ વસ્તુ આવી ગઈ, એક જ વસ્તુ બાકી રહી, ઓર્થો ઇફેક્ટ તમને અગાઉ કરાવેલી છે, જોતા જે આગળ આવશે. ચાલો હવે તમને આવડી જવું જોઈએ મિત્રો. એનિલિન છે એના ઓર્થો સ્થાનમાં પેરાસ્થાનમાં મિથોક્સી સમૂહ છે. ચાલો વિચારો, પેરાસ્થાનમાં મિથોક્સી સમૂહ છે એનો મતલબ ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મોકલે એટલે આ ભાઈ પ્લસ m અસર દર્શાવશે. બાજુવાળા ભાઈની વાત કરીએ, ચાલો ત્યાં પણ મેટાસ્થાનમાં OCH3 છે. યાદ કરીએ મેટાસ્થાનમાં રહેલો કોઈ પણ પ્રકારનો પરમાણુ કે પરમાણુ સમૂહ ક્યારે પ્લસ m કે માઇનસ m પ્લસ h કે માઇનસ h અસર ન દર્શાવે. એનો મતલબ કે આ ભાઈની ફક્ત પ્રેરક અસર જ વિચારવી પડે. OCH3 ની પ્રેરક અસર એ માઇનસ I અસર છે મિત્રો. તો માઇનસ I અસર થઈ અને આ તો એનિલિન જ છે. તો કહી શકાય કે અહીં જે એનિલિનના પેરાસ્થાનમાં પ્લસ m અસર વધતા આ ભાઈ એનિલિન કરતા આની બેઝિકતા વધારે હશે, અને એનિલિનના મેટાસ્થાનમાં જેવો કોઈ માઇનસ I અસર વાળો સમૂહ દાખલ થાય તો તેની બેઝિકતા ઓછી થાય. માટે અહીં મિત્રો સૌથી વધુ બેઝિક હશે 1 પ્લસ m અસર વાળો, પછી કોઈ પણ પ્રકારની પ્લસ નહીં એટલે કે 3, અને સાથે અંતે જોશું તો આવશે 2. તો ક્રમ આવશે 1 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન. ચાલો વિચારીએ હવે. તો આપણે તમને ક્યાંક એક ઓર્થો ઇફેક્ટ ગણાવેલ છે. તો ઓર્થો ઇફેક્ટ મુજબ એવું કહેતા કે એનિલિન કરતા તેના ઓર્થો વિસ્થાપિત વ્યુત્પન્નોની એસિડિકતા હંમેશા વધારે હોય છે. એસિડિકતા વધારે હોય છે એનો મતલબ એની બેઝિકતા ઓછી થશે. તો આ એનિલિન છે, આ એનિલિનના ઓર્થો સ્થાનમાં CH3 છે, તો આને આપણે કહેશું અહીં આ ભાઈ ઓર્થો ઇફેક્ટ દર્શાવે છે મિત્રો. એથી આગળ જઈએ તો CH3 મેટાસ્થાનમાં છે મિત્રો. મેટાસ્થાનમાં છે તો આની પ્લસ I અસર ગણાય, યાદ કરો. સાથે પેરાસ્થાનમાં છે તો આ ભાઈની પ્લસ H અસર વિચારશું. તો સૌપ્રથમ વિચારીએ તો આ ત્રણેયની બેઝિકતા એનિલિન કરતા તો વધારે જ હશે. ફરી પાછા જોઈએ, ઓર્થો વિસ્થાપિત જે ભાઈ છે તેમની આપણે વાત કરીએ તો એસિડિકતા જે છે, એસિડિકતા એ એનિલિન કરતા વધારે છે. એનો મતલબ આની બેઝિકતા આપણે ઓછી ગણવી પડે. જો અહીં ફક્ત તમે પ્લસ H કે પ્લસ I અસર વિચારશો તો ક્રમ ઉલટો આવશે. અહીં આપણે વિચારીએ તો આ જે ભાઈ છે આ ભાઈની ઓર્થો ઇફેક્ટને લીધે તેની એનિલિન કરતા એસિડિકતા વધુ છે. એસિડિકતા વધુ છે એનો મતલબ આની બેઝિકતા કેવી છે? ઓછી. એનો મતલબ આ ભાઈ જે છે તેની બેઝિકતા સૌથી ઓછી થશે.
બેની એના કરતા વધારે હશે એનિલિન, પણ એનિલિન કરતાંય તેમાં પ્લસ H અને પ્લસ I વાળાની વધુ, પણ પ્લસ H અને પ્લસ I માં પ્લસ I જે છે તે અને પ્લસ I કરતા પણ મેક્સિમમ હશે પ્લસ H એટલે કે 4. તો અહીં ભૂલ ન પડે, ખાસ જુઓ, ઓર્થો ઇફેક્ટના લીધે આ જે ભાઈ છે તેમની બેઝિકતા એનિલિન કરતા પણ ઓછી છે. બેન્ઝોઇક એસિડ અને એનિલિનની એસિડિકતા એવો શબ્દ આપણે જોયો હતો કે તેના ઓર્થો વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ કે ઓર્થો વિસ્થાપિત એનિલિન કરતા વધુ હોય છે. એનો મતલબ અહીં એનિલિનની બેઝિકતા જે છે તે બેઝિકતા આ ભાઈ કરતા પણ વધી થશે. તો ખાસ યાદ રાખો, સમજો. તો એક્ઝામ્પલ નંબર 10. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ હવે. તો એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ તો ફરી પાછું એનિલિન છે, એરોમેટિક છે, એલિફેટિક છે અને સાથે જોઈએ તો મિત્રો આને એલિફેટિક એમાઇન જ કહેવાય. એલિફેટિક એમાઇન જ કહેવાય. તો આ બંને એલિફેટિક એમાઇન જ છે, કારણ કે આ મિથાઇલ એમાઇનના એક હાઇડ્રોજનનો વિસ્થાપન ફિનાઇલ વડે કરી નાખું તો જ મને આ ભાઈ મળ્યો કહેવાય. બેન્ઝાઇલ એમાઇન કહી શકાય, બેન્ઝાઇલ એમાઇન. તો આ બંનેની બેઝિકતા એ આ ભાઈ જે છે એના કરતા તો વધારે હશે જ. પણ આ બે ભાઈમાંથી વાત કરીએ તો હવે આ હાઇડ્રોજનની સાપેક્ષે એક ફિનાઇલ માઇનસ I કહેવાય, માઇનસ N કહેવાય. માટે અહીં સૌ પ્રથમ આવશે 2, એથી ઓછી આવશે 3 અને સૌથી ઓછી આવશે 1 એટલે કે એનિલિનની બેઝિકતા. યાદ રાખો ખાસ, બેન્ઝાઇલ એમાઇનની બેઝિકતા જે છે તે બેઝિકતા એનિલિન એટલે કે એરોમેટિક એમાઇન કરતા હંમેશા વધારે હોય. કારણ કે એક પ્રકારનો એલિફેટિક એમાઇન છે. અહીં સીધે સીધો એરોમેટિક વલય સાથે NH2 જોડાયેલ નથી મિત્રો, ખાસ સમજજો. માટે આ એક ક્રમ પણ ખાસ યાદ રાખો. તો એરોમેટિક એમાઇન છે, એલિફેટિક એમાઇન છે, એલિફેટિક એમાઇન જ છે, માટે આ બંનેની બેઝિકતા વધારે. આ બંનેની બેઝિકતા વધારે છે તો અહીંયા હાઇડ્રોજનની સાપેક્ષે આ ફિનાઇલ રિંગ મૂકી છે, માઇનસ I અસર કહેવાય, વિચારી શકો તો. માટે આ ભાઈની બેઝિકતા ઘટશે. માટે સૌથી વધુ 2, પછી 3 અને પછી એથી આગળ જઈએ. અહીં જોઈએ તો મિત્રો સૌપ્રથમ તો CH3CH2NH2 નાઇટ્રોજન પાસે લોન પેર છે, અહીં પણ નાઇટ્રોજન પાસે લોન પેર છે, અહીં પણ નાઇટ્રોજન પાસે લોન પેર છે. પણ તમે સમજી શકો કે 1 થી 2 થી 3 તરફ જતા નાઇટ્રોજનનું જે સંકરણ છે મિત્રો sp3 થી sp2 થી sp થાય છે. નાઇટ્રોજનનું સંકરણ sp3, નાઇટ્રોજનનું સંકરણ sp2, નાઇટ્રોજનનું સંકરણ sp3 થી sp2 થી sp તરફ જઈએ એટલે સામાન્ય રીતે વિદ્યુત ઋણતા વધશે. વિદ્યુત ઋણતા વધશે એટલે એની લોન પેર દાન કરવાની વૃત્તિ ઘટશે. અહીં આ sp3 સંકરણ વાળો નાઇટ્રોજન ખૂબ સરળતાથી લોન પેર દાન કરે. તેની સાપેક્ષે આ sp2 સંકરણ વાળાની સાપેક્ષે અને sp સંકરણ વાળાના સાપેક્ષે. માટે સૌથી વધુ બેઝિક થશે ભાઈ 1 છે તે, એના કરતા ઓછો 2 અને સૌથી ઓછો બેઝિક ત્રણેયમાં જોઈએ તો 3 થશે. તો અહીં ખાસ જો વિદ્યુત ઋણતા છે, વિદ્યુત ઋણતા અને સંકરણને આધારે આપણે બેઝિકતાનો ક્રમ આપેલો છે. CH3CH2N, sp3 સંકરણ સરળતાથી દાન કરે, sp2 સંકરણ આ ભાઈની સાપેક્ષે આ ભાઈની ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ઘટશે, અહીં એના કરતા પણ ઘટશે. તો ચાલો આ ઉદાહરણ તમે વિચારી શકો. અહીં 3 ત્રણમાં નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એ નાઇટ્રોજનમાં તો જુઓ તો NH2 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 છે. અહીં તો NH2 ડબલ બોન્ડ NH ટ્રિપલ બોન્ડ N હતું. અહીં વિચાર કરીએ તો આ જે નાઇટ્રોજન છે એની સાથે જોડાયેલી જે R શાખા છે તે ખાલી પ્લસ I અસર દર્શાવતી હશે, વિચારો તો. એથી આગળ જઈએ તો અહીં આપણો આ લોન પેર છે,
એ એકાંતરે દ્વિબંધ સાથે જોડાયેલું છે, એનો મતલબ અહીં સંસ્પદન થશે. અને સંસ્પદનમાં આ નાઇટ્રોજનને લોન પેર આપવું પડશે. અહીં કોઈ પણ પ્રકારનું સંસ્પદન થશે નહીં. એટલે આ લોન પેર કે અંદર સંસ્પદનમાં વપરાશે નહીં, તો સરળતાથી દાન કરી શકશે. અહીં જોઈએ તો મિત્રો આ લોન પેર થી એકાંતરે દ્વિબંધ અને દ્વિબંધ થી એકાંતરે ટ્રિપલ બોન્ડ, એનો મતલબ સંસ્પદન વધુ. તો જેમ સંસ્પદન વધુ તેમ અંદર ને અંદર જ લોન પેર વપરાશે, એનો મતલબ તેની બેઝિકતા ઘટશે. માટે સૌથી ફરી પાછી બેઝિકતા 1 ની વધારે, પછી 2 અને પછી 3 થશે. ચાલો મિત્રો, તો હવે લઈએ એનિલિન. તો અહીં આવશે ઓર્થો ઇફેક્ટ. મિત્રો યાદ આવી જશે હવે બધા. અહીં મેટા સ્થાનમાં છે એનો મતલબ -i અસર, પેરા સ્થાનમાં છે એનો મતલબ -m અસર. -m -i ઓર્થો ઇફેક્ટ અને એનિલિન છે. ચાલો, તો એનિલિન કરતા આપણે જોઈએ તો એનિલિનની સાપેક્ષે ઓર્થો ઇફેક્ટ એટલે તેમની બેઝિકતા ઓછી હોય. આથી આગળ જઈએ તો આ બંનેની વાત કરીએ તો આ બંને ભાઈઓની અંદર પણ -i અને -m છે. એનો મતલબ કે અહીં સૌથી ઓછો બેઝિક એ ભાઈ હશે. સૌથી ઓછો. તો સૌથી વધુ બેઝિક હશે અહીં 1, એટલે કે એનિલિન જ મિત્રો. એથી આગળ જઈએ તો હવે આ ઓર્થો ઇફેક્ટ છે, એનો મતલબ કે તે ભાઈની બેઝિકતા તો સૌથી ઓછી છે, એટલે અંતે જશે. બંનેની વાત કરીએ મિત્રો તો બંનેમાં -m અને -i, તો -i એનો મતલબ એની બેઝિકતા વધુ થાય. અને સાથે 4 જે છે તે ખાસ જોજો કરો. ઓર્થો ઇફેક્ટ ખાસ વિચારજો. તો છેલ્લો ક્રમ મિત્રો, તો છેલ્લા ક્રમ પરથી ચાલો તમે જોઈ શકો. અહીં આપેલ સંયોજનમાં સંસ્પદન થાય છે, પણ લોન પેર ભાગ લેતા નથી. અહીં આ નાઇટ્રોજન એ લોન પેર દાન કરવું છે, પણ એની બાજુમાં જે જોડાયેલો ભાઈ છે તે -i અસર દર્શાવતો ભાઈ છે. એટલે કે આ નાઇટ્રોજનની સાપેક્ષે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન -i. અહીં નાઇટ્રોજનની સાપેક્ષે હવે ફરી પાછો ઓક્સિજનની જેમ માઇનસ, તો -NH છે. અને અહીં નાઇટ્રોજનની બાજુમાં જે શાખા છે તે આલ્કાઇલ શાખા છે. તો વિચારીએ આપણે અહીં મિત્રો, તો સૌપ્રથમ તો આ ત્રણમાંથી એક પણમાં સંસ્પદન થશે નહીં. અહીં સંસ્પદન થશે નહીં, આમાં સંસ્પદન થશે પણ ભાગ નહીં લે. માટે કહી શકાય કે આ જે ભાઈ છે તેની બેઝિકતા સૌથી ઓછી હશે. એકની બેઝિકતા સૌથી ઓછી હશે મિત્રો. હવે આ ત્રણની વાત કરીએ મિત્રો, તો આ ત્રણની વાત કરીએ તો અહીં આ ભાઈ જે છે નાઇટ્રોજનની બંને બાજુ મિત્રો જો CH2 એક પ્રકારની આલ્કાઇલ શાખા જેવી ચક્રીય શાખા છે. અહીં CH2 NH છે, અહીં CH2 O છે. તો તમે અહીં જોઈ શકશો આ કાર્બન, આ નાઇટ્રોજન, આ ઓક્સિજન. સમજો મિત્રો, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. કાર્બન થી નાઇટ્રોજન થી ઓક્સિજન તરફ જશું તેમ તેની વિદ્યુત ઋણતા વધશે. વિદ્યુત ઋણતા વધશે એટલે આ લોન પેરની દાન કરવાની વૃત્તિ ઘટશે. માટે આ જે ભાઈ છે તે ભાઈ તો કે એમના પછીના ક્રમે આવશે. એથી આગળ જઈએ તો 3 અને સૌથી વધુ 4 જે ભાઈ છે તે બીજી હશે. સૌપ્રથમ આમાં સંસ્પદન થાય છે પણ લોન પેર ભાગ લેતું નથી, પણ સંસ્પદન થાય છે. જ્યારે આ 3 સંયોજનમાં સંસ્પદન થતું નથી. માટે આ 3 કરતા આ ભાઈની બેઝિકતા જે છે એ ઓછી હોય. હવે આ 3 સંયોજન જે મિત્રો છે એ સંયોજનમાં સંસ્પદન નથી, પરંતુ એ નાઇટ્રોજનની એક્ઝેક્ટ સામે જોઈએ તો અહીં